हेलो एवरीवन, जय श्री कृष्ण, जय स्वामिनारायण। केम छो बधा? आई होप बधा सारा हशे, बधानुं स्वास्थ्य सारूं हशे। तो आपणे नवो व्लॉग नंबर 2 नंबर अने आपणे अत्यारे गुड मॉर्निंग करी दीधुं छे सवारमां 6 वाग्यानुं, कारण के टिफिन बनाववानुं होय छे। तो टिफिन सरस बनावी दीधुं छे, रोटली शाक दाळ भात सुखड़ी। અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણને એમ વિચાર આવે છે કે દાળ ભાત શાક રોટલી લઈ જાય તો જોડે જોડે કંઈક સ્વીટ લઈ જાય તો સારું। તો સ્વીટ બી લઈને ગયા છે આજે અને સરસ એવું સ્વીટ બની ગયું છે, સુખડી બનાવી છે અને સાથે સાથે શૌર્યભાઈ બી ઉઠી ગયા છે। શૌર્ય, ગુડ મોર્નિંગ બોલો। સે ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। जय श्री कृष्ण करो शौर्य। जय श्री कृष्ण बोलो बोलो। मम्मी नी कंठी छे बेटा, तारे शू करवी छे कंठी? तारी कंठी अंदर छे, तू बेसी जा, शांति थी बेसी जा। पेला बेसी जा बेटा, बेसी जा। बुआ पीछ पिल्लू लाओ, बॉटल लाओ। बीजू बुआ क्या है? जे पानी पीवो ए लईने आवो, चलो फटाफट। चलो जाते पीसो। मम्मी ए वाग्यू, सॉरी लो। मखाना खासो? चलो मखाना लई लो मखाना। 2 केम आमथी आम कर दे एटलो बंद थई जाए बेटा। चलो शौर्य, तने ऊँघ केवी आई बेटा? सरस तो दिवस तो सरस जवाय, भगवान प्रार्थना करीए छे। कोण कोण टिफिन बनावे छे अने टिफिननुं मेनू बी लखता रहेजो तो अमने बी आइडिया आवे। एक्चुअली अमे स्वामीनारायण छीए એટલે અમે લસણ કાંદા નથી યુઝ કરતા જનરલી। ઘરમાં તો અલાઉ જ નથી, કારણ કે ઘરના લોકો સ્વામિનારાયણ છે। બહાર અમે ખાઈએ છીએ, બહાર એકલી હું એટલી જ ખાઉં છું, બીજા કોઈ નથી ખાતા। તો લસણ કાંદા વિનાનું અમે નથી ખાતા। તો કમેન્ટમાં લખજો ભાઈ લસણ કાંદા વિનાનું શું શું સારું લાગે અને કઈ રીતે બનાવવાનું, તો અમે બી બનાવીશું, ટ્રાય કરીશું। શું વિચારે છે તું? ઉઠવું નહીં બેટા? ઉઠવું નથી તારા? તે સ્વામી બાપાને જે કર્યું? ક્યાં છે સ્વામી બાપા? સ્વામી બાપા ક્યાં છે? ક્યાં છે બેટા સ્વામી બાપા? બતાવો। તારી પ્રિન્સી, તારી ભૂરી, આ ભૂરી ને પ્રિન્સી બંનેને જય સ્વામિનારાયણ કરો, પછી જય જય કરો સ્વામી બાપાના। ચલો ઊભા થાઓ। જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ। આજે તો 10 થી 11 વાગી ગયા છે શૌર્યભાઈને ઉઠતા ઉઠતા, કારણ કે સવારમાં 5 વાગે ઉઠ્યા હતા ભાઈ। તમે સવારના ટાઈમે જો એકવાર ઉઠો ને તો તમને પછી ઊંઘ આવી જાય ને, એટલી મસ્ત સરસ મીઠી ઊંઘ આવી જાય ને। અને હવે મને બી ટેવ પડી ગઈ છે, કારણ કે હું રોજ 5 વાગે શૌર્યને કારણે ઉઠવું પડે, એ બી ઉઠી જાય અને એને બસ થપડીને ઊંઘાડવામાં આપણને ઊંઘ આવતી, પણ શું કરીએ, ટિફિન બનાવવાના હોય તો ટિફિન બનાવીને નહીં ધોઈને સવારે ઉઠવાનું રીઝન એક જ કે ટિફિન બનાવવાના। અને રોજ સવારમાં 5 વાગે ઉઠી જવાનું, શૌર્ય ઉઠી જાય એટલે એને ઊંઘાડવામાં અડધો કલાક જતો રહે। પછી આપણે નાવા ધોવાનું, ટિફિન બનાવવાના, ટિફિનમાં દાળ ભાત શાક રોટલી ચા નાસ્તો બનાવવાનો, કંઈ ગરમ ઇડલી હોય તો ઇડલી વઘારવાની, રોટલી હોય તો રોટલી વઘારવાની। કોના ઘરમાં આવું છે કે નાસ્તો બનાવવાનો। અને પછી બનાવી તું મેં આજે સુખડી ઉપવાસના કારણે, કારણ કે બધાને શ્રાવણ મહિનો ચાલે છે એટલે કીધું સુખડી બનાવીએ તો બધા ટિફિનમાં બી લઈ જાય અને ઘરે બી ખવાય। તો બસ આવી રીતે આપણો આજનો દિવસ આમાં જ પતી જશે અને લેડીઝોને બસ આમાં જ જતો રહે। પણ પુરુષ કોઈ દિવસ નહીં સમજે કે લેડીઝને આખો દિવસ ઘરમાં જતો રહે છે, તો આપણે કંઈક અવનવું કરીએ, સેટરડે સન્ડે બહાર લઈ જઈએ। તો બસ સોરી, દૂધ પીવો બેટા, ઊભો થા। શૌર્ય, એટલે મમ્મી ઊભી થાય છે।
તું ઊભો થાય ના થાય, મમ્મી ઊભી થાય, મમ્મી જાય છે દૂધ પીવા. ચલો ચલ બેટા, ઊભો થાય, દૂધ પીવું તો. ઈચ્છા નથી ઉઠવાની? ઉઠવું નથી? આ મખાનાનો ડબ્બો કોણ બંધ કરશે? लाओ दादी ना दो જઈએ બધું સાફ સફાઈ કરીએ. સોરી બેબી છે રમે છે ત્યાં સુધી બધું સાફ થઈ જશે. રૂમ તો બધો ગંદો છે અત્યારે. ગંદો એટલે એમ કે રાતનું બધું ગંદ. સોરી બે મસ્તી કરી હોય, ખાવાનું ઢોર્યું હોય, જો એમના એમ છે. તો અત્યારે હવે સાફ કરીશું બધું. તમારા મનમાં મગજમાં કોઈ બી પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછજો. એ પ્રશ્નનો જવાબ આપણે આપીશું. સાફ સફાઈ કરીએ, મળીએ. કામ કેટલા હોય. પથારી લઈ લીધી. હવે કપડાં આપણે ફટાફટ અપેટીએ. કપડાં છે ને 2 દિવસના બધા ભેગા છે ધોવાયેલા, કારણ કે ચોમાસું હોય. ચોમાસાના કારણે આ પ્રેસવાળા કપડાં છે. આ કપડાં અપટવામાં ને અપેટવામાં બહુ જ મોડું થઈ જાય આપણને. કામ કેટલા બધા હોય લેડીઝને, બહુ જ બધા કામ હોય અને કામ કરી જ જવાના, જિંદગી આમાં જ જતી રહેશે. શૌર્યભાઈને બહુ બધા કપડાં ભેગા થાય છે, શું કરીએ. અમારા બધા કરતો શૌર્યના કપડાં વધારે વધી ગયા છે એવું લાગે છે. બહુ બધા કપડાં ભેગા થયા છે. કપડાં અમારા વોર્ડરોબની અંદર નવા જૂના જીન્સવાળા, ટી શર્ટવાળા, બાસ્કેટો, આ બધા કપડાં અલગ અલગ. આ કપડાં અલગ રાખું, જૂના અલગ રાખું, ડ્રેસ અલગ રાખું, પ્રેસવાળા અલગ રાખું, બધા અલગ. આ પ્રેસવાળા છે, આ બી અલગ જશે આજે. પ્રેસમાં ઉપરનું ટોપ આવી ગયું, જીન્સ આવી ગયું બધું. ગરબા ક્લાસીસમાં પહેરવાના અલગ, ગરબામાં પહેરવાના અલગ, બધા અલગ હોય. આ ગરબા ક્લાસીસમાં પહેરવા કામમાં આવશે. આ ઘરે રેગ્યુલરમાં અત્યારે ઘરે હું બગડલું કહેવાનો મતલબ કે નાઇટ ડ્રેસને અલગ રાખું, રોજ પહેરવાના અલગ રાખું, ઘરમાં પહેરવાના અલગ રાખું, બહાર પહેરવાના અલગ રાખું, પ્રેસવાળા અલગ રાખું, ગરબામાં પહેરવાના અલગ રાખું કે ડ્રેસ પહેરી જવા, બધું અલગ અલગ ગોઠવું. એટલે કેવું, હું મારું ખાનું છે ને 15 દિવસે 20 દિવસે એકવાર મારું ખાનું સાફ થઈ જાય. કારણ કે છોકરાને કારણે કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને એ જ ભૂલી જાઉં છું પહેલાં તો એના કારણે મારા મોસ્ટલી 20-25 દિવસે ખાનું સાફ કરવું પડે છે. પણ કરતા બી રહીએ જ. જોકે આ સાયકલ આપું, ચાલ સાયકલ આપું, ટૂટું સાયકલ આપું, ચાલ. સાયકલ તરફે ના લીડ સાયકલ તરફે ત્યાં પડી છે, આપણે લેવા જઈએ પછી લેવા જો નાની તો અહીંયા ઉભો રહે ત્યાં સુધી. નાની કરી અને હું લઈ જાઉં. હું તરફે લઈ આવું. તરફે ત્યાં લેવા જઈએ, ચાલ આમાં. તરફે લઈ આવું. પીકા કોયલ કહું ને, કોયલ લઈ આવો. પછી લેવા જઈએ આમાં. એ કોયલ લઈ આવજે. તરફે લે ચાલ, હું જોઉં નીની કરવા, બરાબર. શૌર્ય મમ્મી નીની કરવા જાય છે. ડોક્ટર આવ્યો છે. મમ્મી નીની કરવા જાય છે. એ મમ્મી તો કોઈ તો નાની ખાવો. તારે બ્રશ કરવું છે કે નહીં? શૌર્યભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા બેટા. આમ જો તો શૌર્ય. વેરી ગુડ મોર્નિંગ. બપોરના વાગ્યા છે 12:15 અને શૌર્યભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. આજે મોડું થઈ ગયું નહીં શૌર્ય બેટા? રાત્રે કેટલા વાગે ઊંઘ્યો તો તું? રાત્રે 12:30 વાગે ઊંઘેલો અને આજે ઉઠો લેટ. આમ તો વહેલા ઉઠી જાય છે 9 વાગે, પણ આજે ઉઠો લેટ. અને બીજા નંબરમાં કે રોજ સવારમાં 5 વાગે ઉઠી જાય એટલે આપણે કેવું કે વહેલું હોય એટલે એમ કે તું ઊંઘી જાય ને તો પછી હેરાન કરીશ હમણાં, એટલે ઊંઘાડી દઈએ પાછું કલાકમાં થઈ. શું છે, તું શું વાંચે છે બેટા? ચીચી ગયા છે. આ શું છે? આ શું છે? આ શું છે?
ગોટ. અને આ ફિશ. અને આ ગોટ શું કેવું બોલે? પછી બતાવો જલ્દી, ચાલ ફટાફટ. મમ્મ ખાવાનું રોટી સબ્જી, ગવાર ઢોકળી, મગદળ, ભાત, રોટી સબ્જી, દાળ ને સલાડ આવશે. હવે ચાલ અહીંયા આવતો બેટા. પાપડ આવશે, સલાડ આવશે. શું આવશે? જલ્દી ચાલ ફટાફટ. ગરમ ગરમ રોટી આવશે. જલ્દી બેસ. આ મોર્નિંગ કરી એના છે ને બહુ ઘી નહીં ચોપડતા. બહુ ઘી નહીં ચોપડતા. એ ઘી વાળું નહીં ખાતું. હા કોઈ આવે આ મગદળ છે. ખાવું છે? એ મગદળ કાકડી જોડે ઉતારતો દાલજે તે કાકડી પછી ટામેટું છે કાકડી ટામેટું પછી ખાવાનું બેટા. પહેલાં રોટી સબ્જી ખાવાનું, પછી પેટ ભરાય નહીં. ટામેટું પછી ખાના લે. કેવું છે? શૌર્યભાઈ સૂઈ ગયા. કેવું લાગે નહીં ઊંઘી ગયો એટલે. તો મસ્તી 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 કરી જાય. સૂઈ ગયા ભાઈ. આપણે જઈએ છીએ ગરબા ક્લાસીસની અંદર, અને ગરબા ક્લાસીસની અંદર સરસ ખજૂરા લઈ લીધા છે, પછી પાણી બોટલ લઈ લીધી છે, પર્સ લઈ લીધું છે. હવે જઈએ છીએ ગરબા ક્લાસીસમાં. મળીએ પછી ગરબા ક્લાસીસની અંદર. આપણે આવી ગયા છે ગરબા ક્લાસીસની અંદર. લીધમાં છીએ. ફટાફટ વચ્ચે ગરબા ચાલુ કરીએ. સરસ ગરબા ગઈએ. સર શીખવાડશે, જોઈએ. ઘરે આવી ગઈ. ટિફિન કેવું હતું પાર? તો ટિફિન એમને બહુ જ ભાવ્યું અને કહે છે સુખડી તો એટલી ફાઇન હતી, એટલી ફાઇન હતી. જો તમે પણ મારા જેવી સુખડી બનાવવા માંગતા હોય તો મને એકવાર જ કમેન્ટમાં જરૂર લખીને કહો કે સુખડીની જો તમારે રેસીપી જોઈતી હોય તો હું તમને સુખડીની રેસીપી એમને જ આપીશ મફતમાં. તો ચલો આપણે મળીએ. શ્રાવણ મહિનો કોને કોને કરે છે? તો શ્રાવણ મહિનાની અંદર અમે આ સિંગ થાય છે. કાલના માટે કંકોડા, શૌર્ય માટે સૂજીના પુલ્લા, અને એ બનાનાનું દૂધ આ બનાવી છે. આ જેનો ઉપવાસ છે શ્રાવણ મહિનો એ લોકો પીસે આને. શ્રાવણ મહિનો ખાવાનું પકડી દે પેલો તો બધા બનાવ ને ધરાવશું. તમે તો ખાઈ લો. એ ખાઈ લઉં તાણ છે ને એટલે એ ખાઈ લે તો ધરાઈ દે. હવે પેલું આવશે એના તો હું ધરાઈ દઈશ એમ. ડાયરેક્ટ ધરાઈને બેસતા તો કોઈ. શૌર્યભાઈ ખાઈને ઊભા થઈ ગયા. શૌર્યભાઈએ શું ખાધું? સોજીના પુલ્લા ખાધા. સોજીના પુલ્લા બનાવ્યા છે. અમે કાંદા લસણ વિનાનું બનાવીએ એટલે આની અંદર ટામેટા મિક્સ કર્યા, આદુ, મરચાં, કોથમીર, ગરમ મસાલો. ઓછો એક જ છે કે ઘરના 4 સદસ્યો, ઘરમાં 4 જણા જ રહેતા હોય, એમાં 3 જણા શ્રાવણ મહિનો કરો તો 1 જણા માટે રસોઈ શું બનાવી?
અને ખાસ કરીને મને ભાવતી ને હું શૌર્યને ભાવતી રસોઈ બનાવું છું તો ચલો શૌર્ય ખાય, કારણ કે આપણું તો ચાલી જાય શૌર્ય ખાય, પણ એ ભાઈ એટલા નાટક કરે છે. આ સોજીના ચિલ્લા એના માટે જ ખાસ બનાવું છું. મને તો ઓછા જ ભાવે છે, કારણ કે મારા પિયરમાં હું કાંદાવાળા ખાતી હતી, ડુંગળીવાળા. તો ડુંગળીવાળા મને ભાવે, પણ ડુંગળીવાળા તો અહીંયા બનવાના શક્ય નથી, એટલે એમને એમ ખાઉં છું. પણ મજા નથી આવતી. ભાઈ માટે બનાવું છું, પણ ભાઈ એ ખાવાનું નાટક કરે છે. એક ખાધું પતી ગયું મમ્મા, એક ખાધું પતી ગયું. આપણે તો ચોખ્ખું બી ખાધા. હવે બેટા ફિનિશ થઈ ગયો. હવે શું લેવા આવ્યું તું? હા મૂકી દઉં. હવે શું કરવા મૂકવાની? કચવા મૂકવાનું ગંદુ છે ને. પાણી પીવું છે? સોરે પાણી પીવું છે? મેં ભૂવા પી લે. ક્યાં જવું છે? તાર પડી દીદીને ત્યાં જવું છે? તો ભૂવા આપું છું તો પીતો તો છે નહીં. લે આર્યન કે હું પીપી કરું ને તો આ ચડ્ડી પણ પહેરાવી દે છે. અને પીપી ક્યાં કરવાની? પીપી ક્યાં કરવાની બેટા? ચલો ચલો લે ચાલ લાવ. એક પુલ્લો ખાધો. નાના છોકરા હોય ને એટલે ઘરની હાલત એકદમ ખરાબ થઈ જાય. તો આ ઘરની હાલત કેટલી ખરાબ થઈ છે નહીં જુઓ. છે બેટ, ગાડી ઊંધી છે, આ બધું શૌર્ય ભાઈ આ બધું કરીને જાય. હવે અપેટીએ સામાનનું લઈ. છોકરાઓ કારણે એટલું ભરચક લાગે અને ગંધ બી લાગે એટલી છોકરાઓ કારણે. આ શૌર્યભાઈના કારણે જ આ બધું અસીન થાય છે. હવે જુઓ સાપ એ ઓનલી 5 મિનિટની અંદર આ બધું ચોખ્ખું એકદમ 5 મિનિટની અંદર જુઓ કેટલું સરસ સાફ થઈ ગયું ઘર. ટોયસ બધા મૂકી દીધા સરસ એકદમ. તો હવે ઘર બી સાફ થઈ ગયું. રાતના વાગી ગયા છે 9:30 અને આપણો વ્લોગ અહીંયાથી સમાપ્ત કરીએ છીએ. તો પ્લીઝ અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. જે બી આવે છે વ્લોગ એટલો બધો બનાવતા નથી આવડતું, કારણ કે અંદર એડિટિંગ જુઓ એડિટિંગ તો હું કરતી જ નથી. પહેલાં તો ખાલી એમને એમ બનાવી દઉં છું અને શેર કરું છું, કારણ કે તમારા બધાનો વિશ્વાસ. તો વિશ્વાસનો પ્લીઝ મને રિઝલ્ટ જોઈએ છે. રિઝલ્ટમાં બસ એક જ વસ્તુ જોઈએ છે, સબસ્ક્રાઈબ વધે અને મારા પ્રત્યે બધાનો પ્રેમ વધે, લાગણી. અને પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. અને મારી ઇન્સ્ટા આઈડીમાં બી તમે આવી શકો છો ફોલો કરીને. તો બાય. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય બાય. બધાનું હેલ્થ સારું રહે. બધા આપણે પાછા કાલે 3જા નંબરના વ્લોગમાં મળીશું. 2 વ્લોગ પૂરા કરીને 3જો નંબરનો વ્લોગ આવશે. તો આપણે કાલે પાછા મળીશું. અને અમારે પ્યોર ગુજરાતી તમારા લોકોને શીખવાડવાની છે બોલતા. તો બાય, સી યુ.